જેમ તમે કહ્યું સપોર્ટ તો આપણને ખાસો એવો મળતો દેખાઈ રહ્યો છે। વૈશ્વિક બજારની વાત કરી લઈએ, ગઈકાલે પણ ગ્રીન ઝોનમાં આપણને યુએસ માર્કેટ બંધ થતા દેખાયા હતા। ત્રણેય ઇન્ડાયસીસમાં એક સારી ખરીદારી સાથેનો કારોબાર જોવા મળ્યો હતો। ડાઉ અને નાસ્ડેકની વાત કરીએ તો લગભગ 0.5% આસપાસની પોઝિટિવિટી આપણને બનતી દેખાઈ હતી, પણ S&P 500 એક સારી તેજી સાથેનું ક્લોઝિંગ અહીંયા આપણને બનતું દેખાયું હતું। ખાસ કરીને S&P 500ની વાત કરી લઈએ તો અહીંયા રેકોર્ડ ક્લોઝિંગથી માત્ર 0.50% ઇન્ડેક્સ જે છે તે આપણને થોડું દૂર રહેતું દેખાયું, પણ રેકોર્ડ સ્તરની પાસે જે છે તે આપણને S&P 500માં ક્લોઝિંગ થતું દેખાયું હતું। 3 જાન્યુઆરીની વાત કરી લઈએ તો લગભગ 3 જાન્યુઆરી 2022ની વાત કરી લઈએ તો S&P 500માં રેકોર્ડ લેવલ્સ આપણને બનતા દેખાયા હતા અને લગભગ 4800ની આસપાસ જે છે તે આપણને S&P 500 2022ના વર્ષમાં પહોંચતું દેખાયું હતું। તો ગઈકાલે આપણે વાત કરીએ તો રેકોર્ડ સ્તરથી માત્ર 0.50% જ આ ઇન્ડેક્સ જે છે તે થોડું દૂર રહેતું દેખાયું, પણ રેકોર્ડ સ્તરની પાસે ક્લોઝિંગ કહી શકાય S&P 500નું રહેતું દેખાયું છે। અને 2023ની ખાસ કરીને વાત કરી લઈએ તો S&P 500માં હાલ સુધી લગભગ 24%થી વધારેની તેજી આપણને બનતી દેખાઈ રહી છે। આપણે જાણીએ છીએ કે S&P 500 સૌથી મોટું ઇન્ડેક્સ છે અને આમાં એક સારી રેલી આપણને ગઈકાલના સેશનમાં યુએસમાં જોવા મળતી દેખાઈ હતી, તો ત્યાંથી પણ એક સપોર્ટ જે છે તે ખાસો એવો મળતો દેખાયો છે। સાથે જ યુએસ અર્થતંત્ર માટે માસ્ટર કાર્ડ જે છે તે આપણને આવતું દેખાયું છે। રિટેલ વેચાણ 3.1% વધ્યું છે। ખાસ કરીને 1 નવેમ્બર 2024થી વાત કરીએ તો આજે રિટેલ વેચાણ છે તેમાં આપણને વધારો જોવા મળ્યો છે। ડેટાની વાત કરી લઈએ 1 નવેમ્બરથી લઈને 24 ડિસેમ્બર સુધી તો 2022માં 7.6% રિટેલ મોંઘવારી હતી, જે 2023માં 3.1%નો વધારો આપણને અહીંયા જોવા મળતો દેખાયો છે। તો રિટેલ મોંઘવારી આ વર્ષે 2023માં આપણને વધતી દેખાઈ રહી છે। સાથે જ આપણે વાત કરી લઈએ ડોલર ઇન્ડેક્સ તરફથી પણ એક પોઝિટિવિટી તરફથી બનતી દેખાઈ રહી છે। દબાણ જે છે તે આપણને સતત આગળ વધતું દેખાયું છે। 5 મહિનાના નીચલા સ્તરની પાસે ડોલર ઇન્ડેક્સ આપણને પહોંચતો દેખાયો છે અને ડિસેમ્બરમાં હાલ સુધી લગભગ આપણે 2%ના ઘટાડો જોયો છે। નવેમ્બરની વાત કરી લઈએ તો લગભગ 3% ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો છે। ખાસ કરીને યુએસમાં જે દર ઘટવાની આશંકા બનતી દેખાઈ રહી છે બજારમાં, તેને કારણે ડોલર ઇન્ડેક્સમાં થોડું ઘણું મોમેન્ટમ જે છે તે નેગેટિવિટી તરફનું બનતું દેખાયું છે, તો ત્યાંથી એક પોઝિટિવિટી આપણા માર્કેટ માટે બનતી દેખાઈ રહી છે। પણ ક્રૂડ ફરી એકવાર જે છે તે દબાણ બનાવતું ચિંતા જે છે તે વધારી રહ્યું છે, કારણ કે એક દિવસમાં લગભગ 3% ક્રૂડની કિંમતો આપણને વધતી દેખાઈ રહી છે। $81 ઉપર ફરી એકવાર બ્રેન્ટ કારોબાર કરતું દેખાયું છે અને લગભગ $81.58ની પાસે પણ આપણને બ્રેન્ટની કિંમતો પહોંચતી દેખાઈ હતી અને WTIની વાત કરી લઈએ તો ત્યાં પણ આપણને $75ની ઉપર કારોબાર થતો દેખાઈ રહ્યો છે। અને ખાસ કરીને રેડ સીમાં જે ચિંતા ચાલી રહી છે, તણાવ ચાલી રહ્યા છે, ત્યાંથી સપ્લાય ડિસ્ટ્રપ્શન ફરી એકવાર ચિંતા વધારી રહ્યું છે અને તેને કારણે જ આપણે ક્રૂડ જોઈએ ફરી એકવાર ચિંતા બનાવતું દેખાઈ રહ્યું છે અને એક ઉછાળો ક્રૂડની કિંમતો પર આપણને દેખાઈ રહ્યો છે। વાત કરી લઈએ SGX નિફ્ટી એટલે ખાસ કરીને ગિફ્ટ નિફ્ટી તરફથી કયા સંકેતો મળતા દેખાઈ રહ્યા છે તેના ઉપર નજર કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં પોઝિટિવિટીના સંકેતો હતા। 0.5%ની આસપાસની પોઝિટિવિટી ગિફ્ટ નિફ્ટી ઇન્ડિકેશન આપી રહ્યું હતું। અત્યારે જુઓ 0.5%થી વધારેની પોઝિટિવિટી 21,550ના સ્તર ગિફ્ટ નિફ્ટી તરફથી ઇન્ડિકેશન મળતા દેખાઈ રહ્યા છે। તો ક્લિયરલી ગઈકાલે જે રીતે પોઝિટિવિટી સાથે ઓપનિંગ થયું હતું આપણા માર્કેટનું, આજે પણ એક સારી પોઝિટિવિટી સાથેનું ઓપનિંગ થાય તેવા સંકેતો યુએસ માર્કેટ તરફથી બનતા દેખાઈ રહ્યા છે। जी आभार आरती, हमारी